નવી બિલડી ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાને લઈ ગ્રામજનોની રજૂઆત બાદ પ્રાંત અધિકારીની મુલાકાત. ડીસા તાલુકાના બિલડી ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ઘરો, સોસાયટીઓ અને ગામની પ્રાથમિક શાળામાં ઘૂસી જતા સ્થાનિક લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિ સામે સ્થાનિકોએ તાત્કાલિક વ્યવસ્થા માટે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. ગ્રામજનોની આ રજૂઆતના આધારે એસડીએમ નેહાબેન પંચાલ તથા તાલુકા વિકાસ અધિકારી જેબી ચૌધરી તથા ડીસા મામલતદાર ગ્રામ્ય વીકે બારોટ દ્વારા સ્થળ પર હાજરી આપી સમીક્ષા કરવામાં આવી. તેઓએ લોકોની તકલીફો સાંભળીને પાણીના ભરાવાના કારણો વિશે સમજૂતી મેળવી. ગ્રામજનોએ અધિકારીઓને પ્રાથમિક શાળામાં ભરાતા પાણીના લીધે અવારનવાર શાળામાં બાળકોને રજા આપવી પડે છે, જે લીધે બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. જેના યોગ્ય નિકાલ માટે રજૂઆત કરી. પાણી ભરાવાનું મુખ્ય કારણ ગામના નાગરિકો જણાવે છે કે હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ અને તેની આસપાસના ગટર લાઇનની અપૂરતી વ્યવસ્થાનો અભાવ છે. અધૂરી ગટરોના કારણે નિકાલની સમસ્યા ઊભી થઈ છે, જ્યારે ખુલ્લી ગટરોમાં કચરો જમા થવાના કારણે પાણીનો યોગ્ય પ્રવાહ પણ અવરોધિત થઈ રહ્યો છે. નેહાબેન પંચાલે સમીક્ષા બાદ હાઈવે ઓથોરિટી અને ગ્રામ પંચાયત સાથે મળી યોગ્ય નિકાલ થાય તે માટે સૂચના આપી અને જે પણ જરૂરી મદદ હોય તે તેમના દ્વારા કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. અહેવાલ જીગર ચાવડા, ભીલડી.